નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ત્રિદિવસીય બાળ મેળાનું કરવામાં આવ્યું આયોજન. 51માં બાળ મેળાને લઈને યોજાઈ પત્રકાર પરિષદ. ચાંદોદ અને કરનાળી ખાતે 150 ઉપરાંત બોટ કાર્યરત. નાવડી ચાલકોના લાયસન્સ રિન્યૂ કરવા અને વધુ સેફટીના સાધનો ફાળવવાની માંગ સાથે નાવિક શ્રમજીવીઓએ ડભોઈ મામલતદારને કરી રજૂઆત. આજે 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં બાલિકાઓએ સભાનું કર્યું સંચાલન. હવે જોઈએ સમાચાર વિગતવાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 51માં બાળ મેળાને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બાળકો માટે સયાજીબાગ અર્પણ કર્યો હતો. ત્યારથી સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ત્રિદિવસીય બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. તેથી જ તેનું નામ સયાજી કાર્નિવલ કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળ મેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ, શુદ્ધ અને સાત્વિક નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનોરંજન વિભાગ, કલા વિભાગ તથા આ વર્ષથી શરૂ થનાર બાળ મેળાનું નવીન નજરાણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવ સાથે ટોક શો, અંતાક્ષરી, કોણ બનેગા કરોડપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વડોદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહાનુભાવો સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ સંવાદ કરનાર છે. આ ઉપરાંત બાળકો સૌપ્રથમ વખત અંતાક્ષરી અને કેબીસી જેવા રિયાલિટી સૌથી પ્રેરિત કાર્યક્રમમાં ભાગ લેશે, જેનું પણ વિશેષ આકર્ષણ 51માં બાળ મેળામાં જોવા મળશે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો છે. તો વધુમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિસ્તૃત માહિતી આપી હતી. मैं नगर प्राथमिक शिक्षण समिति वडोदरा के स्टूडेंट बाल उद्घाटक मिश्रा दीपांजलि आज मैं आप सबको बताऊंगी कि क्यों मैं वडोदरा वासियों को इस 51 के बाल मेले में बुलाना चाहती हूँ. यहाँ पे आप सब के लिए बहुत कुछ है, जैसे कि एडवेंचर जोन, फिर उसके बाद प्रोजेक्ट जोन, आनंद बाजार और काफी कुछ. સુથાર સવાઈરામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિદ્યાર્થી અને આ 51માં બાળ મેળાનો બાળ ઉદ્ઘાટક. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ 51મો સયાજી કાર્નિવલ તારીખ 25, 26, 27 અને 28ના રોજ યોજવામાં આવે છે. આ બાળ મેળામાં એડવેન્ચર ઝોન છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, ગેમ ઝોન છે. આ બધાની મુલાકાત લેતા તમે થાકી જાઓ તો ચિંતા ન કરતા. તમારી ચિંતા એ જ અમારું ચિંતન છે, જેની વ્યવસ્થા આનંદ બજારમાં કરેલ છે, જ્યાં તમને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ગુણવત્તાસભર વાનગીઓનો ભરપૂર સ્વાદ માણવા મળશે. આ ગેમ ઝોનમાં તમને રસ્સા ખેંચ, સતોડિયું, આસપાસ, પગથિયા, આંબલી પીપળી, ગીલી દંડા જેવી ઘણી બધી રમતો રમવા મળશે. પ્રજાપતિ નગર પ્રાથમિક આવાજ ધીરો કર દે ભાઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત આ બાળ મેળામાં આપ સૌને આવકારું છું અને ખુલ્લું નિમંત્રણ આપું છું. મારા વાલા નગરજનો, અહીં બાગ પણ છે, ખુલ્લું આકાશ પણ છે, રમતનો અવકાશ પણ છે, પ્રકૃતિનો સાથ પણ છે, ખાણીપીણીની વાત પણ છે અને ભાઈબંધોનો સંગાત પણ છે. તો જ્ઞાનના રાય બનીને માણજો આ 51માં બાળ મેળામાં. આ બાળ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, એડવેન્ચર ઝોન, વિજ્ઞાનના પ્રોજેક્ટો જેવું ઘણું બધું માણવાનું છે. તેમજ આ બાળ મેળામાં ગેમ ઝોન પણ છે. જો તમે તેમાં રમતા થાકી જાઓ તો ચિંતા ના કરશો, કારણ કે આ બાળ મેળામાં આનંદ બજારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર વાનગીઓનો ભરપૂર સ્વાદ માણવાનો. આપ જાણો છો કે દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બાળ મેળાનું આયોજન કરતી હોય છે. આ વખતે તારીખ 25, 26, 27, 28 51મો બાળ મેળાનું આયોજન કરેલું છે. 25મી તારીખે સાંજે 4 કલાકે બાળ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની 50 કૃતિઓ અમે ત્યાં રજૂ કરેલી છે, સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલા છે, શૈક્ષણિક પ્રોજેક્ટ કરેલો છે. પહેલી વખત સમિતિના બાળકો દ્વારા અલગ પ્રકારનું એક ટેલેન્ટ શોનું આયોજન કરેલું છે, જેમાં બાળકો પોતાનામાં જે આવડત રહી છે ઉજાગર કરશે.
સાથે સાથે વડોદરા શહેરના જે મહાનુભાવો છે જે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા છે, સામાજિક રીતે જોડાયેલા છે, પોલીસ કમિશનર હોય, સી ટીમ હોય, એ અલગ અલગ પ્રકારના મહાનુભાવોને ત્યાં બોલાવીને બાળકો પોતે ઇન્ટરવ્યૂ લઈને ટોક શોનું આયોજન કરેલું છે. સાથે સાથે મ્યુઝિકલ નાઇટનું બી આયોજન બાળકો દ્વારા કરવામાં આવેલું છે. અને રામ મંદિરની કૃતિ પણ ત્યાં મૂકવામાં આવી છે. બાળકોમાં જે પોતાનામાં આવડત રહેલી છે એ ઉજાગર કરવાનો આ વખતે પ્રયત્ન કરેલો છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે 150 બોટ કાર્યરત છે. ત્યારે બોટના ચાલકોએ લાયસન્સ રિન્યૂ કરવા સાથે જ વધુ સેફટીના સાધનો ફાળવવાની માંગ સાથે ડભોઈ મામલતદારને રજૂઆત કરી હતી. દેશભરમાં દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ત્રિવેણી સંગમ સ્નાન, વિધિ વિધાન અને દેવ દર્શન માટે પ્રસિદ્ધ છે. તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે 150 ઉપરાંત નાવડી હોડીના નૌકા વિહાર વ્યવસાય સાથે 500 જેટલા પરિવાર નિર્ભર હોઈ પોતાની રોજી ચલાવતા આવ્યા છે. દક્ષિણ પ્રયાગ તીર્થનું મહત્વ ધરાવતા યાત્રાધામ ચાંદોદમાં વિધિ વિધાન તેમજ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન અર્થે ઉપરાંત કરનાળી ખાતે કુબેરેશ્વર મહાદેવના દર્શન અર્થે શ્રદ્ધાળુઓ અહીં પધારતા હોય છે. જે યાત્રાળુઓની આવન જાવન ઉપર જ નાવિકોની રોજીરોટી નિર્ભર રહેલી છે. ત્યારે તાલુકાના ચાંદોદ અને કરનાળીના નાવિકોએ ડભોઈ મામલતદારને પોતાના પ્રશ્નોના નિરાકરણ બાબતે રજૂઆત કરી છે. જેમાં વર્ષ 2011થી નાવિકોને લાયસન્સ રિન્યૂ નથી કરાયા તેમજ હોડીના ખરીદ વેચાણનું રજિસ્ટ્રેશન એની બાબત અને પૂરતા પ્રમાણમાં સેફટી સાધનો આપવાની રજૂઆત કરાઈ હતી. જોકે હરની બોટની દુઃખદ ઘટના બાદ તંત્રના અધિકારીઓએ ચાંદોદ આવી પહોંચી જાત તપાસ કરી નાવિક શ્રમજીવીઓને જરૂરી સલાહ સૂચન આપી નર્મદા નદીમાં આવન જાવન માટે 5થી વધુ મુસાફરો ન બેસાડવા અને સેફટીના સાધનો સાથે રાખી સાવચેતીપૂર્વક નૌકા વિહાર કરવાનું સૂચન કર્યું હતું. જે મુજબ હાલ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા નૌકા વિહાર કાર્યરત રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે કાર્યરત નાવડી વ્યવહાર સાથે સંકળાયેલા નાવિકો તરવૈયા છે અને આ જ તરવૈયાઓ વિવિધ સ્થળે હોનારતના સમયે બચાવ કામગીરી અર્થે તંત્રની સૂચના મુજબ સેવા પણ બજાવતા રહ્યા છે. ડભોઈ મામલતદાર સાહેબશ્રીને અમારા નાવડીના પડતર પ્રશ્નો માટે રજૂઆત કરવા ગયેલા, જેવા કે અમારે ભરૂચ કસ્ટમમાં અમારા નાવડીનું રજિસ્ટ્રેશન થાય છે કે ભાઈ અત્યારે મારી બોટ છે અને મારાથી બીજાને વેચવી હોય તો પછી રજિસ્ટ્રેશન અત્યારે બંધ થઈ ગયું છે. બીજું કે અમને 2011થી લાઇસન્સ નથી મળતા. અમે લાઇસન્સ લેતા હતા અને રિન્યૂ નથી થતા હવે. એટલે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી, એમને પણ અમને બહુ સકારાત્મક અભિગમ આપ્યો છે કે ભાઈ કંઈ વાંધો નહીં, હું તમારી ઉપર વ્યવસ્થિત રજૂઆત કરીશ. તો એમનો પણ ધન્યવાદ છે. હા, અમારે આ નાવડ બોટ માટે અહીંયાથી છેક ભરૂચ જવું પડે છે. તો અમારી એમને એ પણ રજૂઆત કરી કે ભાઈ અહીંયા ડભોઈ કે વડોદરા જિલ્લામાં ગમે ત્યાં કોઈક જગ્યાએ અમને કંઈક પણ ઓફિસ જેવું આપે અમારે, તો અમારે ત્યાં સુધી ધક્કા ના ખાવા પડે. તો સાહેબે અમને બહુ સકારાત્મક એનો જવાબ આપ્યો છે કે ભાઈ હા, અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આમ તો માતાજીની કૃપાથી વર્ષોથી હોડીઓ ચાલે છે, કોઈ દિવસ કોઈ આવી દુર્ઘટના થઈ નથી. અને અમારા નાવિક મંડળમાં બધા જ તરવૈયા છે અને પ્રશાસનને પણ જ્યારે પણ કોઈક જગ્યાએ પૂર કે કોઈ હોનારત થાય છે તો ચાણોદના તરવૈયાઓ રેસ્ક્યુ માટે જાય જ છે અને અમે સહકાર આપીએ છીએ તંત્રને. આપણે બોટ જે આવી ઘટના બનેલી ત્યાર પછી અમારા જે અધિકારી હતા તે ઘરે આવ્યા હતા તપાસ માટે. ત્યાં ઘરે અમારી મુલાકાતો જ લીધેલી. પછી અમે જે અસ્થિ વિસર્જન કરવા માટે જે પેસેન્જર આવે છે તે 5 પેસેન્જર બેસાડી અને જે લાઈફ જેકેટ છે, રીંગો છે, એ સેફટીના સાધનો બેસાડી અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે એની સૂચનાનું પાલન કરી અને 5 પેસેન્જર રાખીને બોટમાં પેસેન્જર ચાલુ રાખેલ છે. આમ તો ગુજરાતનું કાશી કહેવાય ચાંદોદ તીર્થ એટલે,
આવી ઘરે બધા પૂજા વિધિ વિધાન કરવા માટે આવતા હોય છે, અસ્થિ વિસર્જન માટે આવે, વિધિ કરાવવા માટે આવે, પણ તંત્રએ અહીં ઘરે 5 પેસેન્જર બેસાડી અને લાઈવ રીંગો મૂકી અને બોટ ચાલુ સૂચના આપી છે. અને અમે તંત્રના આભારી છીએ કે આખું નાવિક સમજી મંડળ તંત્રનું આભારી જ છે, અમે વ્યક્ત કરીએ છીએ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આજે 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં સૌપ્રથમ વખત બાલિકાઓએ સભાનું સંચાલન કર્યું હતું અને જેને લઈને એક બેઠક મળી હતી. 24મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાનસભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું. એ જ રીતે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પાલિકાની સભાનું આયોજન કરાયું, જે અંતર્ગત પાલિકામાં પ્રથમ વખત ઇતિહાસમાં બાલિકા સામાન્ય સભા યોજી. રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે પાલિકાની સભામાં 50થી વધુ બાલિકાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જેને લઈને વડોદરા મહાનગરપાલિકા ખાતે પણ તેજસ્વીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મેયર સભ્યોની માફક, પ્રમુખ, ચેરમેન સભ્યોની ભૂમિકામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કામગીરીથી અવગત થઈ. રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યમાંથી 1300 બાલિકાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાની છે. આ કાર્યક્રમમાં બાળકીઓએ મેયર, સ્થાયી સમાજના ચેરમેન વગેરે સભ્યોની ભૂમિકા કરીને સામાન્ય સભાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેજસ્વીની મહાનગરપાલિકા આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. સૌ પહેલા તમે વાત કરો કે 24 જાન્યુઆરી અધ્યક્ષ શ્રી શીતલભાઈ મિસ્ત્રી, ચિરાગભાઈ બારોટનું સ્વાગત, દહેજ પ્રતિબંધક અધિકારી મનોહરભાઈ રોજનું સ્વાગત. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. હરણી હોનારતના મામલે એડવોકેટ ઉત્કર્ષ દવે પોતાનું નિવેદન આપ્યું હતું. હરણી લેક દુર્ઘટનાના મામલે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન અને PIL દાખલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને શાળા સંચાલકો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે. શાળાએ પિકનિક માટે DEO ઓફિસની પરવાનગી કેમ નથી લીધી? શાળા સંચાલકોની આટલી ગંભીર બેદરકારી છતાં ફરિયાદમાં તેઓના નામ નથી. 2017માં જે કરાર આધારે કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ અપાયો તેમાં હરણી તળાવમાં પેડલ બોટ ચલાવવાની પરવાનગી હતી, પણ એન્જિન બોટ ચલાવતા હતા. તેનું સમયસર ઇન્સ્પેક્શન કેમ ન થયું અને તેને બોગસ NOC કોને આપી? મોરબી વિક્ટિમ એસોસિએશનની સાથે રહી સુપ્રીમમાં અરજી કરાઈ છે. ત્યારે 1990ના દાયકામાં સુરસાગર બોટ દુર્ઘટનામાં પણ આ જ કોટિયા પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર હતો, તો કેમ તેને અત્યાર સુધી બેકલિસ્ટ ન કરાયો? પીડિત પરિવારોને યોગ્ય વળતરની સાથે યોગ્ય ન્યાય મળવો જોઈએ. 4 લાખ કે 2 લાખના વળતરથી પીડિતોને શું મળે? તેમને સન્માનિત વળતર મળવું જોઈએ, તેમ વકીલે જણાવ્યું હતું. નામદાર સુપ્રીમ કોર્ટની અંદર મોરબી ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન દ્વારા એક PIL કરવામાં આવી છે અને વડોદરાની અંદર જે બોટ ટ્રેજેડી થઈ, જે અનુસંધાને 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, એ અનુસંધાને વડોદરામાંથી એક મૃતક મરી જનાર બાળકના પિતા દ્વારા એક વૃત્ત સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર માંગ એવી છે કે
જ્યાં સુધી પ્રશ્ન છે વળતરનો, તો એક રિઝનેબલ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન એટલે કે વળતર આપવામાં આવવું જોઈએ. તદ ઉપરાંત જે સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશન એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી જોડે કરાવવામાં આવવું જોઈએ. એવી એજન્સી અને એવું ઇન્વેસ્ટિગેશન જેનું મોનિટરિંગ નામદાર સુપ્રીમ કોર્ટ અથવા નામદાર ગુજરાત હાઈકોર્ટ કરે. ત્રીજી અગત્યની વાત જે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે એ છે કે જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે તો કઈ રીતે જ્યારે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય, ટૂંક જ સમયની અંદર એફઆઈઆર નોંધી દેવામાં આવે છે, જે એફઆઈઆરની અંદર કોઈ પણ સરકારી કર્મચારીનો ઉમેરો કરવામાં આવતો નથી. આપ સૌ જાણો છો તેમ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે રીટ કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ, તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી. તે છતાં પણ આની અંદર એન્જિન બોટ ચલાવવામાં આવતી હતી. કોની પરવાનગીના હેઠળ? એનઓસી જે છે એ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે, જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં. તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે. એટલે આ સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ, દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ આવું કહી શકાય. કારણ કે આપ જોઈ શકો છો તેમ આ જે અગ્રીમેન્ટ છે એ અગ્રીમેન્ટ ફોર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી જે મિસ્ટર રાવ છે તેમના દ્વારા એન્ટર કરવામાં આવેલો એક અગ્રીમેન્ટ છે. આ અગ્રીમેન્ટ એક વેલિડ અગ્રીમેન્ટ છે જે એક પ્રાઇવેટ એન્ટિટીને એ પાવર આપે છે કે એ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એન્ટર થઈને આની અંદર એક્ટિવિટીઝ કરી શકે છે. માંગ સુપ્રીમ કોર્ટમાં એટલી જ છે કે જેટલા પણ વ્યક્તિઓને આની જાણકારી હતી અને જે લોકોએ બેદરકારી દર્શાવી છે એ બધા જ વ્યક્તિઓ પર અને આના ઉપરનો આરોપ મૂકીને તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે. જેમ મેં આપ મીડિયા મિત્રોને જણાવ્યું એમ આપ જોશો તો એક પેરેલેન્સ એવું છે કે મોરબી દુર્ઘટના ઘટી જેની અંદર 135 લોકોનો મૃત્યુ થયા, ત્યારે પણ આવી રીતે જ ઉતાવળ કરીને એફઆઈઆર નોંધી દેવામાં આવી હતી અને પછી ચાર્જશીટ કરતી વખતે મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. મને એ વસ્તુ નથી ખબર પડતી વિથ માય લિમિટેડ પ્રેક્ટિસ દેટ આઈ એમ ઇન્ટુ વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓર વોટ ઇઝ ધ હરી કે તમે તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધો છો જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય છે. એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ એ હોય છે કે લોકોના હું જીવ બચાવું. એવી તો શું ઉતાવળ છે કે થોડાક જ કલાકની અંદર એક એફઆઈઆર નોંધાઈ જાય છે અને કોના પર? જે બોટ ચાલક હતો એના પર, કોટિયા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર. અરે સાહેબ, ધ પ્રેયર ઇન ધ સુપ્રીમ કોર્ટ ઇઝ what was the responsibility of the Municipal Corporation of Vadodara? Who is responsible according to the Disaster Management Act? What was the responsibility given to each and every authority so far as Vadodara Municipal Corporation is concerned? મીડિયા મિત્રો દ્વારા આર્ટિકલો એવા છે ઇન્ટરનેટ પર, ઇન્ડિયન એક્સપ્રેસ અને વિવિધ ન્યૂઝપેપર પર કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે 4000 કરોડ દર્શાવવામાં આવે છે. એની અંદરથી તમે કેટલા રૂપિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવો છો? કાલે સરકાર કે કોઈ કશું આપે નહીં તો તમે તમારી પ્રજા જે તમને ચૂંટીને બેઠાડેલી છે એમને તમે શું આપી શકો છો? એવી કોઈ પ્રકારની એમની પાસે કોમેન્ટ કરવા માટેની સ્થિતિ નથી. અને સંપૂર્ણ જો એમની બેદરકારી બહાર આવશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ પાસ થશે તે અનુસંધાને કલેક્ટર કચેરી શ્રીના અધિકારી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીના અધિકારી હોય તમામ પર કાયદાકીય પગલાં લેવા માટેની અમારી માંગ છે. મને કંઈ લાગ્યું નથી. આપ મારી જમણી બાજુ જોઈ શકો છો જે ભાઈ વ્હાઇટ શર્ટ પહેરીને બેઠા છે એમનું નામ છે દીપભાઈ. હું જ્યારે બોટ ટ્રેજેડી બની ત્યારે હું મોરબીની જ એક સહ આરોપીની મેટરની અંદર દિલ્હી સુપ્રીમ કોર્ટના પરિસરમાં હતો. જ્યારે સાંજે મને મોડી સાંજે એમનો ફોન આવ્યો અને કીધું કે સાહેબ મેં આપનો નંબર મેળવ્યો છે અને મને એવી આશા છે કે આપ અમને ન્યાય અપાવશો જેમાં મોરબીમાં અપાયો છે, શું આપ કરી શકશો? એટલે મેં કીધું કે હું એકવાર મારી રીતે પરિચયમાં લઉં બધાને. મારા 2-4 મિત્રોનો મેં સંપર્ક કર્યો વડોદરામાં, તેમની પાસેથી મેં માહિતી લીધી અને આજે આ દીપભાઈના લીધે 10થી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ પીઆઈએલ એમના થકી કરી રહ્યો છું. ચોક્કસપણે એક વસ્તુ પાક્કી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું? તમારી જવાબદારી શું હતી? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર
તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્થળ પર કે બોટ કેવી છે, તમે ચકાસણી કરો ત્યાં લાઈફ જેકેટ છે કે નહીં, તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે. સ્કૂલની જવાબદારી શું છે? તમે શું ડીઈઓને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલાં? સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે, ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધી કન્ટ્રી, ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ that a teacher is equivalent to a parent when the child, specifically when a child is a minor, that child is in the school premises. તો જ્યારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે આ બેદરકારી કઈ રીતે બરતવી? અને સ્કૂલના કોઈ આચાર્ય, કોઈ ટ્રસ્ટી, કોઈના ઉપર પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈને કશી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહીં. આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. MG મોટર ઇન્ડિયાની સસ્ટેનેબલ અને પ્રેક્ટિકલ મોબિલિટી સોલ્યુશન ડ્રાઈવ વડોદરા પહોંચી હતી. સ્માર્ટ EV સાથે MG કોમેટ ડ્રાઈવ ભારતના 15થી વધુ રાજ્યોને આવરી લે છે. MG 100 વર્ષ જૂના વારસા સાથેની એક બ્રિટિશ ઓટોમોબાઈલ બ્રાન્ડ MG કોમેટ EV સાથે ટકાઉપણા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરે છે. ગયા વર્ષે MG કોમેટ ધ સ્માર્ટ EV લોન્ચ કરી હતી, જે ભારતમાં શહેરી ગતિશીલતાની આગામી પેઢી માટે નવા ધોરણો સ્થાપિત કરે છે. આ MG મોટર ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં ભવિષ્યવાદી અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ સ્માર્ટ ટેકનોલોજી સાથે બીજી EV છે. MG કોમેટ વડોદરાના લોકો માટે એક વ્યવહારુ ઉકેલ છે. કોમેટ EVની વ્યવહારુ અને સ્માર્ટ ડિઝાઇન સાથે તેને વાહન ચલાવવા, ગુમાવવા અને ભીડભાડવાળા વિસ્તારોમાં પાર્ક કરવાનું સરળ છે, જે તેને એક આદર્શ શહેરી કાર બનાવે છે. તે એક જ ચાર્જ પર 230 કિલોમીટરની અંદાજિત રેન્જ ઓફર કરે છે અને કોમેટ માટે માલિકીની કિંમત 1 મહિનામાં 2 પિઝા ખરીદવાની કિંમત કરતાં ઓછી છે. MG કોમેટ એક અનન્ય, વિશિષ્ટ, આકર્ષક ડિઝાઇન, અદ્યતન કનેક્ટિવિટી અને મનોરંજન સુવિધાઓ પ્રદાન કરે છે, જે તેને ભારતમાં અન્ય EV કરતાં અલગ પાડે છે. અંદર જે મોડલની વાત કરી તેમાં 3 મોડલ છે, પેસ, પ્લે અને પ્લસ. તો આ જે મોડલ છે વચલું મોડલ છે, જેનું નામ છે પ્લે, જેમાં તમે જોઈ શકો છો 26 ગાડીને રેન્જ, તમારી ગાડીના કર્સ એનર્જી, જેને તમે ડિફરન્ટ ડ્રાઈવ મોડ્સમાં ચલાવી શકશો, કેટલું ડિસ્ટન્સ ટુ એમટી રેન્જ બતાવે છે, ટ્રીપ રેન્જ, એ પ્રમાણે તમે આમાં ક્લસ્ટર જોઈ શકશો. અને પ્લસ આ ડિજિટલ ક્લસ્ટર છે, જેમાં તમને ઇન્ટરનેટ ઇનસાઇટ મળી જશે, કનેક્ટેડ કાર એપ્લિકેશન્સ જેને કહીએ છીએ. એના અંદર તમને એપલ ઓન કારપ્લે વાયરલેસ મળી જશે, રેડિયો ચેનલ છે, 4 સ્પીકર્સનું મ્યુઝિક સિસ્ટમ આવી જશે તમને એમાં. પ્લસ તમને ડેટ એન્ડ ટાઈમ અને બીજા અમુક એપ્લિકેશન્સ જ્યાંથી તમે તમારું AC એક્સેસ કરી શકાશે. બીજા કોઈ ફંક્શન્સ તમારે જોવા હોય, વ્હીકલ સેટિંગ્સ છે જેમાં તમને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જોવા છે, એ જોઈ શકશો. સાથે સાથે અહીંયા આગળ ACના મોડ્યુલ્સ આપેલા છે, ફેન સ્પીડ અને ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે. સાથે એક અહીંયા બટન છે જેને E અને S કહેવાય છે, જેને ડ્રાઇવિંગ મોડ્સ તરીકે આપણે યુઝ કરી શકાય છે. તમારી ગાડીના અંદર 6 ડિફરન્ટ ડ્રાઇવિંગ મોડ્સ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા પાદરાના ભોજ ગામે શોભાયાત્રા પર કરવામાં આવેલ પથ્થરમારાના બનાવમાં 13 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઈને પાદરાના ભોજ ગામે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી. તે દરમિયાન આ શોભાયાત્રા પર કેટલાક તોફાનીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 13 આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હાલ ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત જુડો ટીમે ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લીધો છે. આ સ્પર્ધામાં પાટીલ યશનો 81 કિલોગ્રામથી વધારે વજન ગ્રુપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વડોદરા અને ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે. પાટીલ યશ હાલ ગુજરાત સરકાર દ્વારા વડોદરા ખાતે ચાલી રહેલ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત કોચ પ્રતિક ખત્રી તથા ટ્રેનર કેસર ખાનના નેતૃત્વમાં તાલીમ લઈ રહ્યા છે. પાટીલ યશ આ વર્ષમાં બીજી વખત રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ વિજેતા થયેલા છે. યશને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ગુજરાત તથા રાષ્ટ્રનું નામ વિશ્વમાં રોશન કરે તેવી પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અંબે વિદ્યાલયના KG વિભાગમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે મનાવાયો હતો. સંસ્કારની નગરી વડોદરાની અંબે વિદ્યાલય ખાતે KG વિભાગમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકો માટે વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 થી 5 વર્ષના ભૂલકાઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો તેમજ પ્રાર્થના, સ્પોર્ટ્સ ટોર્ચ, માર્ચ પાસ્ટ અને વોર્મઅપ ડાન્સ જેવી ઉત્સાહવર્ધક કૃતિઓ રજૂ કરી હતી. સમારોહ પ્રસંગે બાળકોના વાલીઓ, શાળાના સંચાલકગણ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વિજેતા બાળકોને મેડલ એનાયત કર્યા હતા.
હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.